નમસ્કાર. અમરેલીમાં કોળી સમાજના મહાપુરુષની પ્રતિમા અને સર્કલ માટે સમસ્ત કોળી સમાજ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ શહેરની વિવિધ ચોકડીઓ પૈકી કોઈ એક સ્થળે પ્રતિમા સ્થાપવા અને સર્કલ ફાળવવાની માંગ કરી છે. અમરેલી જિલ્લામાં કોળી સમાજની નોંધપાત્ર વસ્તી હોવા છતાં આજ દિન સુધી આવી કોઈ વ્યવસ્થા ન હોવાનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે અમરેલી જિલ્લામાં સમસ્ત કોળી સમાજની ખૂબ જ મોટી વસ્તી હોય અને આઝાદી પછી કોળી સમાજને ક્યાંય ન્યાય મળ્યો નથી. અમરેલી શહેરની અંદર જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઘણી પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે, પરંતુ કોળી સમાજના અમારા ઈષ્ટદેવ માધાનતા મહારાજની ક્યાંય પ્રતિમા આજ દિન સુધી માંગણી કરવા છતાં ક્યાંય પણ અમને પ્રતિમા મૂકવા માટે નગરપાલિકા દ્વારા માંગણી કરવા છતાં ક્યાંય ન્યાય મળેલ નથી અને કોઈ સપોર્ટ મળેલ નથી. ત્યારે આજે અમારે અમરેલી શહેરના યુવા આગેવાન હાર્દિકભાઈ સોલંકી તેમજ અન્ય સમસ્ત કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો ફરી વખત કે જે 2023માં માંગણી કરેલી તેમ છતાં કોઈ નગરપાલિકા તરફથી પત્રો દ્વારા પણ અમને આ બાબતે પ્રત્યુત્તર મળેલ નહીં. ત્યારે ફરી વખત આ માંગણી કરવા માટે નગરપાલિકાના પ્રમુખશ્રીને લેખિત પત્ર પાઠવેલ છે અને અમારે નગરપાલિકાના સદસ્ય મનીષભાઈ ધરેજિયાને પણ આ બાબતે રૂબરૂમાં રજૂઆત કરેલ છે. તો ભવિષ્યની અંદર ચોક્કસ ન્યાય મળશે તેવી અપેક્ષા રાખીએ છીએ. જય માતા, જય વેલમાં. અમરેલીની અંદર પ્રાઇવેટ સંસ્થાઓને પણ સર્કલ આપેલા છે. તો અમારી કોળી સમાજની માંગણી છે તમે એક સર્કલ કોળી સમાજની ફાળવવામાં આવે અને બનાવી દેવામાં આવશે. આ અમારી માંગણી છે. 2023માં હજી અમને કોઈ જવાબ નથી કરેલો કે હજી નગરપાલિકાને એની કંઈ જગ્યા અમને કંઈ પાડે જગ્યા પહેલાં અત્યારે જે હાલમાં જે છે ને એ બીજા નગરપાલિકા પોતાની પણ એમાં તો તમે જે દેશભક્તિના સામે આપણે અમરેલીમાં જે તમે જોવો તો બધા હરેક સમાજના જે અત્યારે હાલમાં જે છે કે નહીં એ બધા નીકળી જાય. નગરપાલિકા પોતાના બધા મોટા નેશનલ લાગે બરાબર છે. બીજી કે તમને જગ્યા હોય જેટલી મેઇન રોડ છે નેશનલ ના રોડ છે પેલા નંબરમાંથી નગરપાલિકાને કાંઈ એમાં લેના દેના હોય. બીજા સર્કલ હવે જે છે ને અત્યારે એ બધા લાઈન ના હોય કે સિસ્ટમ નો હોય બધું અમે કેન્સલ કરી નાખ્યું. હવે નગરપાલિકા લઈ પોતાએ બનાવ્યા એટલે અમે દીધા. હવે તો નગરપાલિકા છતાં અમારે નગરપાલિકાનું છે સર્કલ બનતા બને છે એમાં મેં સમજી ભલામણ કરી છે. કોઈ એક સર્કલની અંદર આવું જે થતું હોય આપણા કોઈ નગરપાલિકા તરફથી જ્યારે ફાળવવામાં આવે છે નહીં, એક આપણા મહાપુરુષની પ્રતિમા મૂકી દે, ભલે ડેવલપમેન્ટ આખું નગરપાલિકા કરે, એક આપણું મહાપુરુષનું કદાચ આવી જાય એ ટ્રાય કરશે એમ કે છે બરોબર. અત્યારે આપણે કેટલા 4 સર્કલ છે ને 4 છે એવું કે છે કે ભાઈ એકાદું કાઢીને આ થતું હોય.